વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે ચેપ્ટર 4 ની અંદર જેડબલ યુનિટની અંદર થોડા ક્વેશ્ચનને આગળ વધારીએ. અધૂરા હતા, મેં તમને એક હોમવર્કમાં આપેલો અને ગતિપથની અંદર આપણે પ્રક્ષેપપદીની ગતિના સૂત્ર લેતા હતા. હવે તમારી પાસે એક ફરીથી એમસીક્યુ છે, બહુ સરસ છે. આના સૂત્ર જે હોય એ આપણે યાદ રાખવાના હોય છે. આપેલી પ્રક્ષિપ્ત કોણ માટે જો ઉડ્ડયન સમય બમણો કરવામાં આવે તો તેની અવધિ ખાલી જગ્યા થશે. એટલે આપણે બેના સૂત્ર તો જોઈએ, એ તો ફાઇનલ થઈ ગયું. ઉડ્ડયન સમય અને પ્રક્ષેપ ગતિ, બરાબર. ઉડ્ડયન સમય એટલે ટી ફ્લાઇટ, એટલે TF ઇઝ ઇક્વલ ટુ 2v0 sin થીટા અપોન 2g, g. આ થયો તમારો ફ્લાઇંગ ટાઈમ. અને અવધિનું સૂત્ર શું છે? v0 sin 2 થીટા અપોન g. આ અવધિ છે, બરોબર. સમીકરણ નંબર 1 અને 2 આ જુઓ. બંને સૂત્ર એક સરખા કરવા પડે, કારણ કે આપણે શું કરવાનું છે? સમય બમણો કરવાનો છે. કયો સમય? તો કે ઉડ્ડયન ટાઈમનો. તો ઉડ્ડયન ટાઈમનો સમય બમણો કરો તો એનું સૂત્ર અંદર વપરાય અને એનાથી સંબંધ બનાવવાનો છે. એના 4 ઓપ્શન જો, 4 ગણી, 3 ગણી, બમણી. એનો મતલબ સંબંધ બનાવવાનો, એટલે કે ગુણોત્તર લેવો પડશે, જેમાં અહીંયા લીધો છે, બરાબર. તો અહીંયા જે સાઇન થીટા છે એનો સમય બમણો કરવો એટલે એને 2 વડે ગુણવું પડે. એટલે 2 ગુણ્યા 2 કરો એટલે કેટલા થઈ જાય? 4 થઈ જાય, બરાબર. પણ એનો અહીંયા વર્ગ કરી નાખીએ તો પણ એ જ થવાનું છે, વર્ગ 4 v0 sin સ્ક્વેર થીટા, બરાબર. હવે અહીંયા sin 2 થીટાની ફોર્મ્યુલા મૂકો. v0 હંમેશા sin 2 થીટા આવે એટલે એની ફોર્મ્યુલા થાય 2 sin થીટા ડોટ cos થીટા અપોન g. ગણિતનું સૂત્ર છે. સમીકરણ નંબર 1 અને 2 નો ગુણોત્તર લ્યો એટલે અહીંયા લેશું તો આ થયું તમારું ઉડ્ડયન સમય અને આ થયું તમારું અવધિ. ઉડાડી નાખો. 2 જશે, 2 v0 સ્ક્વેર sin સ્ક્વેર 1 રહ્યું એટલે શું વધશે? ઉપર sin થીટા અને cos થીટા વધે, અહીંયા sin થીટા વધે એટલે tan થીટા થઈ ગયું અપોન g. એટલે ઉપરનું સૂત્ર તૈયાર. એટલે આ ઉપર એટલે તું રટન થઈ ગયું. એટલે અહીં ખબર પડી કે અવધિ એના વર્ગના સમપ્રમાણમાં છે. એટલે એનો મતલબ બમણું કરો તો બમણાનો વર્ગ કેટલો થાય? 4. જો 4 ગણું કીધું તો કેટલો થાય? 16. એટલે શોર્ટ ટ્રિક્સ થઈ ગઈ આપણા માટે. આથી ઉડ્ડયન સમય બમણો કરવામાં આવે તો અવધિ 4 ગણી થાય. એનો મતલબ એ વર્ગના ફોર્મ્યુલાને ફોલો કરે છે. આ યાદ રાખવા જેવું. આગળ જો એક પ્રક્ષેપ પદાર્થ અવધિ અને મહત્તમ ઊંચાઈ કરતાં 4 ગણી હોય તો એનો પ્રક્ષેપ તો કોણ કેટલો છે? ઉલટું કીધું હોય. અહીં અવધિ એટલે r અને મહત્તમ ઊંચાઈ h કરતાં 4 ગણી છે. એટલે શું થઈ ગયું? r બરાબર 4h. એટલે 4 રતન હે એટલે tan થીટા 45 છે. અહીં ખબર પડી જ જાય. અથવા 4 રતન હે યાદ હોય તો આ ફોર્મ્યુલા યાદ રાખો તોય તમને મળી જાય. શું કામ? તો કે ઊંચાઈના અવધિનું સંબંધ બતાવતું સૂત્ર છે. તો tan થીટા અહીંયા નથી, એનો મતલબ શું થયો? tan થીટાની કિંમત 45 છે. tan 45 એટલે 1 થાય. ચલો હજી નથી ખબર પડતી તો તમને સૂત્ર રેગ્યુલર મૂકતા આવડવા જોઈએ. અવધિનું સૂત્ર મૂકો, 2 sin થીટા વાળું સૂત્ર એટલે અવધિનું, ને ઊંચાઈનું સૂત્ર એટલે વર્ગમાં, બરાબર. કિંમત મૂકી દો. ન આવડે તો આમાં કિંમત મૂકી શકાય છે. તો આ 4 બરાબર કરવા હોય તો tan થીટાની કિંમત કેટલી લેવી પડી? તો કે થીટા બરાબર 45. 45 tan 45 ની કિંમત શું થાય? 1. અને એ પ્રક્ષેપ કોણ કેટલાનો છે? 45 નો. એટલે યાદ રાખવાનું 4 રતન 4 હે. ઊંધું રતન 4 હે, બરાબર. હવે જો એવા જ દાખલા છે. બે પદાર્થ વચ્ચેનો ખૂણો 45 નો અને 60 નો. તો પ્રક્ષિપ્ત કરતા પદાર્થ એટલે ફેંકવામાં આવતો પદાર્થ સમાન ઊંચાઈ પ્રાપ્ત કરે તો તેનો પ્રારંભિક વેગનો ગુણોત્તર, કે જે તમારી પાસે v01 અને v02 છે એનો ગુણોત્તર જોતો છે આપણે. તો ઊંચાઈ આપી છે, બીજો કોઈ મતલબ નથી કીધું, સમાન ઊંચાઈ છે. તો આનો મતલબ શું થયો? કે h1 બરાબર h2. બેની ફોર્મ્યુલા મૂકો જેમ અહીંયા મેં બતાવ્યું છે. v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા બધું 1 1, અહીં બધું 2 2.
बराबर જેટલું કોમન હોય ઉડાડી નાખો બરાબર ગુણોત્તર લેવાનો છે એટલે વીને લઈ આવો છેદમાં સાઇન થીટા થીટાની કિંમત 60 મૂકો અહીંયા થીટાની કિંમત 45 આપી છે સાઇન 30ની કિંમત √3/2 અને 1/2 45ની કિંમત ગુણોત્તર ઉડાડી નાખો બરાબર અહીંયા 1√2 ગયું 1√2 ગયું 1√2 વધ્યું એટલે 3/√2 એટલે 3/√2 તો આવા સિમ્પલ દાખલા હોય છે વિદ્યાર્થી મિત્રો ઝડપથી કામ કરીને ગણી શકો છો તમે આગળ હવે કંઈક આવો નવો ફેરવે દાખલો કિક મારેલા એક ફૂટબોલ 4 જુદા જુદા ગતિપથની આકૃતિ દર્શાવી છે દરેક ગતિપથ તેના વેગના સમસ્થિત ઘટકના મૂલ્યના ઉત્તરતા ક્રમમાં ગોઠવતા હશે બરાબર કિક મારતા ફૂટબોલ 4 જુદા જુદા ગતિપથ દર્શાવે તો ગતિપથના વેગ સમસ્થિત ઘટકોના મૂલ્ય ઉત્તરતા ક્રમમાં બતાવવાના છે તો તમને ખબર છે જ્યારે ઊંચાઈ વધારે પ્રાપ્ત કરે ત્યારે કયો ઘટક કામ કરતો બે ઘટક પડતા હોય એક cos થીટા અને એક sin થીટા યાદ હશે તો જો ઊંચાઈ પ્રાપ્ત કરી તો y ઘટક પણ ઊંચાઈ બધાની સમાન છે જો ખૂણો અલગ અલગ હશે બરાબર પહેલો આ જે છે 1 નંબર છે આ છે 2 છે આ છે 3 છે અને આ છે 4 છે બરાબર તો અહીં માત્ર કયા ઘટકની વાત કરી છે ગતિપથ માટે વાત કરી છે અને અવધિ ઉપર વાત થાય છે કારણ કે અવધિ અલગ અલગ છે જો પહેલો છે ઊંચાઈ બધાની સમાન છે પણ અવધિ આની r1 છે આની r2 છે આની r3 છે આની r4 છે અવધિ અલગ અલગ છે અવધિનું સૂત્ર શું છે r = v² વાળો એટલે કે sin 2 θ વાળો upon g અને આની કિંમત મૂકી દેવાની હંમેશા 2 * sin θ cos θ આ સૂત્ર તરીકે યાદ રાખવું બી ગ્રુપમાં કિંમત મૂકો એટલે અહીં ખબર પડી ગઈ કે અવધિ એટલે r સૂત્રની સાબિતી કરી એટલે આ તમારું sin θ અને cos θ તો sin θ ને આપણે કયો વેગ કહી શકીએ vx અને vy તો કઈ છે કે હમણાં મેં કીધું એ પ્રમાણે તો વેગનો સમસ્થિત ઘટક પ્લસ અવધિ એટલે કે જો ગતિપથ 4 મહત્તમ અવધિ હોવાથી તેનો પ્રારંભિક સમસ્થિતિનું મૂલ્ય પણ મહત્તમ જ હશે અને એકનું કેવું છે નું ઊંચાઈ પ્રાપ્ત કરવામાં વધારે બળ લગાવે છે એટલે આખું અંતર કાપી શકતો નથી x પર અંતર કાપે નહીં ઊંચાઈ પ્રાપ્ત કરવામાં વાપરે એટલે તો એનો મતલબ એનો વેગ કેવો હોય ન્યૂનતમ અને જે ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને દૂરે જાય છે બરાબર દૂરે પડે છે આમ નજીક પડે તો એનો વેગ ઓછો હોય એટલે ક્રમશઃ શું થશે ગોઠવવામાં આવે તો પહેલાંનો વેગ વધારે થોડો ઓછો એનાથી થોડો ઓછો એનાથી બિલકુલ ઓછો એટલે ક્રમ થયો 4 3 2 1 સૂત્ર છે આપણે બહિષ્કોણનું ભણી ગયા હતા ત્રિકોણના 3 ખૂણા હોય તો એમાં સમતલીય ત્રિકોણ એવો શબ્દ વાપરે 3 સદિશોથી બનતો સમતલીય ત્રિકોણ હોય જો એના શીર્ષ જો એકબીજાના પગ પકડે છે આવું હોય તો એની ફોર્મ્યુલા છે a sin આલ્ફા તો એ ક્યાં છે તમે જુઓ એ અહીંયા છે એની સામે કયો ખૂણો છે આલ્ફા તો એ એની નીચે મૂકવાનું સાઇનના સૂત્રમાં બી ક્યાં છે તો કે અહીંયા છે એની સામે કયો ખૂણો છે તો કે આલ્ફા તો એને મૂકવાનું બી sin બીટા = c ના છેદમાં sin તો c સદિશની સામે કયો ખૂણો છે ગામા તો અહીં ગામા તો આમાંથી તમને જે આપ્યા હોય આલ્ફા આપ્યો છે એ કિંમત આપી છે બી કિંમત આપી છે અને બીટા તો એનો મતલબ મારે આલ્ફા અને બીટા વાળું સમીકરણ લેવું જોઈએ કારણ કે આ તો ગમે તે છે કે ને x = y = z એટલે એની એવું સમીકરણ પસંદ કર્યું અને શું કીધું બીટા જોતો છે તો sin બીટાને કરતા બનાવવાનો તો sin બીટાને કરતા બનાવો એટલે ફોર્મ્યુલા થઈ ગઈ કિંમત મૂકો બરાબર sin 30 ની કિંમત 1/2 સાદુરૂપ આપો એટલે જવાબ તો આ કિંમત સાઇનમાં ક્યાં હોય તો કે 60 ના ખૂણામાં હોય એટલે આપણે એને કેવું કીધું sin એટલે બીટા ઇન્વર્સ √3/2 એનો મતલબ થાય sin અથવા તો તમે એવું લખી શકો sin બીટા બરાબર √3/2 હોય તો sin બીટા બરાબર sin 60 = બીટા બરાબર 60 બરાબર જો એટલું ઓકે સમસ્થિતિ જમીન સાથે દિશા સાથે 60 નો કોણ બનાવતી હોય
સમસ્થિતિ જમીન પરથી કોઈ પ્રક્ષેપ પદાર્થ સમસ્થિતિ દિશા સાથે 60નો ખૂણો બનાવતી દિશામાં ની ઝડપથી ફેંકવામાં આવે તો પ્રક્ષેપિત કરેલા પ્રક્ષેપ પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ શોધો. તમને વેગ આપવામાં આવ્યો છે 2gh. આ તો નોર્મલ આપને ખબર જ હોય. યાદ કરો v0 બરાબર 2ax. તો અહીંથી પ્રારંભિક વેગ નીકળી જાય એટલે v બરાબર એટલે આને વર્ગમૂળ આપ્યું હોય બરાબર. સેમ કન્સેપ્ટથી સૂત્ર મળેલું છે. પણ આગળ આપણે આપી દીધો છે એટલે એ લેબોરેટરી આપણે એમાં નહીં પડીએ. તો પહેલું શું કીધું છે? મહત્તમ ઊંચાઈ જોતી છે. તો ઊંચાઈનું સૂત્ર તો ખબર છે, h બરાબર અવધિ કે તો 2θ, નહીંતર તો નીચે વહી આવે બગડો. કિંમત મૂકશે, વેગની કિંમત મૂકો તો અહીંયા એટલે વેગની કિંમત મૂકી બરાબર. sin 60/2g આનો વર્ગ એટલે 2 નો વર્ગ 4, આનું વર્ગમૂળ નીકળી ગયું. sin 60 ની કિંમત √3/2 સાદુરૂપ આપો એટલે √3/2h બરાબર. ખાલી h વધશે તો આવો જવાબ હશે આપણી પાસે. આ થઈ. હવે એમાં ઘણા બધા સવાલ બનાવીને પૂછે કે આ સવાલમાં આ જે સવાલ છે તમને દેખાય છે 60નો ખૂણો છે, ઊંચાઈમાં અવધિ કેટલી, અવધિનું સૂત્ર પૂછે. સેમ ઉપરની રકમ મુજબ, ઉપરની રકમ મુજબ તમને ગમે એ પૂછે મુજબ. તો અવધિનું સૂત્ર તો sin 2θ વાળું v0 sin 2θ/g. જોયું આગળ ઊંચાઈમાં એ બગડો હતો ખાલી અહીંથી ચેન્જીસ થાય. કિંમત મૂકો, સાદુરૂપ આપો એટલે એના ભાગમાં આવશે તો √3. આગળ હવે લાગતો સમય જોતો હોય તો આ બધી શોર્ટ ટ્રીક શું છે? તમારે જો અવધિ અને ઊંચાઈ વચ્ચેનો સંબંધ જોતો હોય તો આ રીતનું સૂત્ર મૂકો તો એ મળી જાય બરાબર. હવે તમને ખબર છે કે પદાર્થ સમસ્થિતિ દિશામાં રહેલા 2 મીટરના સ્થાનાંતર કરવા માટે લાગતો સમય, સમસ્થિતિ સ્થાનાંતર x બરાબર v0 cos θ t, t બરાબર x/v0 cos θ બરાબર. એટલે એની કિંમત મૂકી તો x કેટલો આપે છે 2 મીટર અને સમસ્થિતિ ઘટક એટલે કેટલો થાય તો કે cos ખાલી cos θ થાય ને. તો વેગ કેટલો આપ્યો છે રકમમાં તો કે વેગ આપી દીધો છે તમને 2gh નો વર્ગ. કિંમત તો 60નો ખૂણો આપ્યો છે, કિંમત 1/2, 2 કેન્સલ, ખાલી આ સંબંધ આવ્યો લાગતા સમય સાથે. સમયનો સંબંધ જોતો હોય તો બરાબર. ફરીથી આ ફોર્મ્યુલા આપણે રતન ચારે મેળવી, પણ અહીંયા જો મહત્તમ ઊંચાઈ અને અવધિ વચ્ચે સંબંધ કીધો છે બરાબર. બંનેના સૂત્ર મૂકો. જો તમારી પાસે અવધિ હોય તો 2θ ની ફોર્મ્યુલા એટલે કે અહીંયા 2θ અને h ની સૂત્ર હોય તો 2g એટલે કે છેદમાં આવે. અહીં કિંમત મૂકશો cos θ ની કિંમત એટલે ઉડી જશે. એટલે શું વચ્ચે cos ને ઉપર sin વધશે એટલા માટે અહીંયા h/r નથી કીધું, r/h કીધું એટલે sin અહીં cot થઈ જશે બરાબર. એટલે r/h is equal to cot θ, 4 cot θ બરાબર. એ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરો જ્યારે તમને એમ કે અવધિ અને મહત્તમ ઊંચાઈ 4 ગણી કરવામાં આવે તો પ્રક્ષેપ કોણ. તો આપણી પાસે ખબર છે અવધિ અને h બરાબર 4 cot θ. તો શું થશે r બરાબર 4h cot θ બરાબર. આનું પણ કંઈક બનાવી નાખવાનું. રામ 4 ભાઈ હતા બરાબર. હતા જે કહેવાય. તો એનો મતલબ 4 ગણી કરવી હોય તો cot θ બરાબર 1 થવું જોઈએ. તો cot θ બરાબર 1 ક્યારે થાય તો θ 45 હોય ત્યારે ઊંધું વિચારવાનું એટલે 45 નો કોણ બરાબર. તો આ ઘણા બધા દાખલા છે. એક દાખલો તમારા સમક્ષ છે એ પણ તમને આપી દઈએ બરાબર. સરસ છે ને મોસ્ટ ટાઈમ બી છે, લઈ લઈએ. પ્રક્ષેપ પદાર્થની મહત્તમ અવધિ r, તેને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ h. જો પ્રક્ષેપિત પદાર્થ ગતિ કરતો હોય, ગતિમાર્ગમાં સમસ્થિતિ રેખા વચ્ચે ઘેરાતું ક્ષેત્રફળ હોય તો ક્ષેત્રફળ અને આની વચ્ચેનો સંબંધ જોયો. નવું આવ્યું. કોઈ વસ્તુને તમે આમ ફેંકો છો એટલે કંઈ ને કંઈ બંધ ગાળો રમે અડધો સર્કલ જેવું બનાવે છે તો એ સંબંધ બતાવવાનો છે. તો કે આ જે કામ થયું ઊંચાઈ પ્રાપ્ત થઈ અને અવધિ પણ પ્રાપ્ત થઈ. આ r
અને h થી આ જે ક્ષેત્રફળ બન્યું એ ગોતવાનું છે. તો પ્રક્ષેપ ગતિનું સમીકરણ ખબર છે, x tan થીટા ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર અપોન 2v0 cos સ્ક્વેર થીટા g. બરાબર, આ સૂત્ર દ્વિઘાત સમીકરણ જ કહેવાય. હવે જો મહત્તમ અવધિ પ્રાપ્ત કરતો તો ખૂણો કેટલાનો હોય? પહેલા 45 નો. પહેલા અવધિનું સૂત્રમાં sin 2 થીટા 90 થઈ જાય. sin થીટા 2 90 એટલે sin 90 ની કિંમત 1 અને ખાલી v0 હોય દઉં કિંમત મૂકો અને સાદો બનાવો. એટલે અહીં તમે કિંમત મૂકશો tan 45 ની કિંમત 1 એટલે ખાલી x વધે. અહીંયા cos ની કિંમત મૂકો 1/2, બે કેન્સલ એટલે r જ વધે એટલે માત્ર આટલું પદ વધે. તો હવે ક્ષેત્રફળ જોતું હોય તો ક્ષેત્રફળનું સંકલન કરીએ. ક્ષેત્રફળ માટે a ડોટ a dx એમાં y ની કિંમત હું મૂકો અને dx ને અંદર ગુણી આપો. બરાબર, અને એક ઘાત છે અને dx અંદર આવે એટલે શું થાય? 0r x dx માઇનસ x સ્ક્વેર r dx. સંકલન છૂટું પાડો અને તો સંકલન એનું થઈ જાય આનું x સ્ક્વેર બાય 2. આમાં એક ઘાત વધે એટલે શું થઈ જાય? x એટલે ઘાત છેદમાં આવે 3 3r 0 થી r કિંમત મૂકી એટલે ગુણાકાર કરતા જશો એટલે તમારી પાસે વચ્ચે r/6. બરાબર, તો હવે જો એક r ની કિંમત મૂકી દઈએ અને એ ખબર છે r બરાબર 4h cos થીટા હમણે મેળવી હતી એની કિંમતમાં 45 મૂકી એટલે આપણો જવાબ આવી ગયો. થોડુંક લેન્ધી સાદુરૂપ છે, સંકલન કરવું જરૂરી છે. જેટલી ઘાત હોય એક ઘાત ઉમેરાય એટલી જ ઘાત છેદમાં આવે એટલે આપણે x²/2 લખીએ છીએ. બરાબર, એટલે સુધી રાખીએ. થોડાક દાખલા વધુ છે, આવા દાખલા પ્રેક્ટિસ કરો, ઘણી બધી બુકમાં હશે.